કેમ છો મિત્રો? ચાલો આપણે લાસ્ટમાં છે ને તમને મેં એવું કીધું હતું કે આપણે આઈ અને યુનો ઉપયોગ આપણે એવું કહીએ કે અંગ્રેજી ભાષાની વાત કરીએ, અંગ્રેજી વ્યાકરણની, તો અંગ્રેજી વ્યાકરણમાં, અંગ્રેજી ગ્રામરમાં પુરુષો કેટલા છે? તો કે 3 જ પુરુષ છે, મહિલાઓ છે નહીં. એમાંથી 3 પુરુષમાંથી આને આ જે છે ને હી, સી અને ઈટ, હી, સી અને ઈટ, એને આપણે ત્રીજો પુરુષ એક વચન કહીએ છીએ. શું કહીએ છીએ? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન કેમ કહેવાય? જરા નજર કરી લઈએ, બરોબર ને? તો તમને સમજાય ને? ચલો તો જોઈ લો. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ શેને કહેવાય? આ બધાયને, આ બધા આઈ, યુ, હી, સી, ઈટ, વી, યુ, ધે. આઈ એટલે શું થાય સાહેબ? આઈ એટલે હું, યુ એટલે તું અથવા તો તમે, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે, વી એટલે અમે અથવા આપણે, યુ એટલે તું અથવા તમે, અને ધે એટલે તેઓ. આ બધાને એક સાથે કોઈ એક નામથી કહેવા હોય, ઓળખવા હોય, તો એને કયું નામ કહેવાશે? તમે જરા મને તમારી નોટમાં લખીને કહો તો આ બધાને કયું નામ કહીએ છીએ આપણે? આ તમામે તમામ છે ને એક જ શબ્દમાં કહેવા હોય તો કયું નામ? તો એ બધાને આપણે કહેશું, ઇંગ્લિશમાં કહેશું પર્સનલ પ્રોનાઉન. ગુજરાતીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં પર્સનલ પ્રોનાઉન કહીએ છીએ, ગુજરાતીમાં શું કહીશું? ચલો તો ગુજરાતીમાં એને કહેવાય વ્યક્તિવાચક સર્વનામ. શું કહેવાય? ગુજરાતીમાં એને શું કહેશું આપણે મિત્રો? તો ગુજરાતીમાં જો આમાં છે ને આ નાઉન ને નામ કહેવાય. આ પ્રો આગળ લગાડો ને એટલે સર્વ થઈ જાય, એટલે કે સર્વનામ. પર્સન એટલે વ્યક્તિ થાય, એટલે વ્યક્તિ વાચક સર્વનામ. શું કહેવાય? વ્યક્તિવાચક સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ આ બધાય છે. એમાંથી પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કેવી રીતે નક્કી થાય, શેને કહેવાય, આપણે વિગતવાર જોઈ લઈએ એટલે તમને ખબર પડે. પર્સન મતલબ કે વ્યક્તિ, પર્સન એટલે વ્યક્તિ, પુરુષ. સિંગ્યુલર એટલે કે એક વચન. પ્લુરલ મતલબ કે બહુવચન. પછી તો કે અંગ્રેજીમાં પુરુષો 3 હોય. એક તો કે પહેલો પુરુષ, આ પહેલો પુરુષ. બીજો પુરુષ, સેકન્ડ એટલે બીજો પુરુષ, અને થર્ડ એટલે ત્રીજો પુરુષ. 3 પુરુષ હોય, કોઈ મહિલા હોતી નથી હો. અંગ્રેજીમાં કોઈ મહિલા છે નહીં, માત્ર ને માત્ર પુરુષો છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. 3 પુરુષ છે, બરાબર ને? મહિલા નથી. હવે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષમાં પાછું એક વચન ને બહુવચન આવે. શું આવે? એક વચન અને બહુવચન આવે. ચલો તો એક વચન અને બહુવચન કેવી રીતે, શેને કહેવાય? પ્રથમ પુરુષ એટલે શું, બીજો પુરુષ એટલે શું, અને ત્રીજો પુરુષ એટલે શું? મિત્રો પહેલો પુરુષ કોને કહેવાય? તો યાદ રાખજો, પહેલો પુરુષ એટલે કે જે બોલે તે. પહેલો પુરુષ કોને કહેવાય? બોલે તે પહેલો પુરુષ. અત્યારે હું બોલું છું ને, એટલે મારા માટે કયો શબ્દ વાપરું છું? હું. હું એકલો છું ને એટલે એક વચન. પણ માની લ્યો કે અત્યારે અમે અહીંયા 2 જણા ભણાવતા હોય તો શું કહેવાય? અમે અથવા તો આપણે. 2 શબ્દ વપરાય, અમે અથવા તો આપણે. ખ્યાલ આવે ને? ચલો તો બીજો પુરુષ શેને કહેવાય સાહેબ? બીજો પુરુષ એટલે સાંભળે તે. અત્યારે હું ભણાવું છું ને સાંભળે છે કોણ? તમે સાંભળો છો ને, પણ તમે 1 થી વધારે છો એટલે યુ શબ્દ વપરાય તમારા માટે. તમે બીજો પુરુષ છો. બીજો પુરુષ બહુવચન છો, પણ તમારામાંથી કોઈ એક ધ્યાન રાખીને ભણતું નથી, તો હું એને કહું, એ તું ભાઈ, બેન તું ધ્યાન રાખીને લખ. અત્યારે નહીં લખો ચાલશે, ભણતા ભણતા નહીં લખવાનું.
લેક્ચર પૂરો થાય, આખો લેક્ચર સરસ સમજી લેવાનો. લેક્ચર પૂરો થાય પછી આની PDF તમને લખેલી મળે જ છે, આ બધું લખેલી મળે છે. એના આધારે તમારે સરસ મજાની નોટ બનાવવાની. વિશેષ સારી નોટ બધાની બનવી જોઈએ. તો ત્રીજો પુરુષ કોને કહેવાય સાહેબ? ત્રીજો પુરુષ એટલે અન્ય તમામ, બોલનાર અને સાંભળનાર સિવાય અન્ય તમામ વ્યક્તિ કે વસ્તુ બધાને ત્રીજો પુરુષ કહેવાય. સમજાય બધાને? ત્રીજો પુરુષ ખ્યાલ આવે? હવે ત્રીજા પુરુષમાં પાછું એક વચન અને બહુવચન હોય. ત્રીજા પુરુષમાં શું હોય? એક વચન અને બહુવચન હોય. તો ત્રીજો પુરુષ એક વચન. પુરુષ હોય પુરુષ તો એના માટે હી શબ્દ વપરાય એટલે તે. મહિલા હોય તો એના માટે સી શબ્દ વપરાય તો તેણી. અને પશુ પક્ષી કે નિર્જીવ હોય તો એના માટે ઈટ શબ્દ વપરાય એટલે તે. આપણે આ ત્રણની ચર્ચા કરવી છે. અને એકથી વધારે હોય. શું હોય? એકથી વધારે હોય તો એવા કેસમાં ધ્યેય વપરાય. ધ્યેયનું ગુજરાતી થાય તેવો. યસ. ચલો જુઓ તો હવે અહીંયા પાછો છે ને અમે અને આપણેની વચ્ચે એક નાનો એવો તફાવત છે. શું તફાવત છે હું તમને સમજાવી દઉં મિત્રો. જો વી એટલે અમે અથવા આપણે, બેમાંથી કોઈ પણ એક ગુજરાતીમાં શબ્દ વાપરી શકાય. અમે અથવા આપણે. પણ આપણે એટલે મિત્રો અમે અને એની સાથે તમે બે ભેગા થઈએ ને તો શું થાય? આપણે. સમજાય છે? અમે પ્લસ તમે અથવા તો હું અને તું અથવા હું અને તમે આપણે ભેગા થઈએ તો શું બને? આપણે બને. આપણે. પણ એમ કહું હું તમને કે અમે નાસ્તો કરીશું, મતલબ કે તમને નહીં કરાવીએ, અમે એટલે ભણાવવાળા અમે બધા. અર્લીબર્ડ IAS ગુજરાતનો સ્ટાફ, અર્લીબર્ડ IAS ગુજરાતના ફેકલ્ટી અમે નાસ્તો કરશું. પણ હું તમને એમ કહું કે આપણે નાસ્તો કરશું તો શું થાય ખબર છે? મારે તમને બધાને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ શાળાઓમાંથી બધાને ભેગા કરવા પડે, નાસ્તો કરવો પડે. એટલે અમે નાસ્તો કરીશું એવું કહું. હું એમ ન કહું આપણે નાસ્તો કરીશું. અમે અને આપણેની વચ્ચે આટલો તફાવત છે મિત્રો. હા, અમે મતલબ કે તમે નહીં, અમે તમે નહીં. નહીં બે રીતે લખાય મિત્રો. તમે નહીં આમ લખો તો પણ સાચું અને નહીં આ રીતે લખો ને તો ઉપર ટપકું કરવું પડે, એને અનુસ્વાર કહેવાય. બંને રીતે નહીં લખાય. ચલો, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન ને બહુવચન, આટલી ખબર પડી ગઈ. આ બધાને વ્યક્તિવાચક સર્વનામ કહેવાય. પર્સનલ પ્રોનાઉન. પર્સનલ એટલે વ્યક્તિવાચક. પ્રોનાઉન એટલે કે સર્વનામ. પ્રોનાઉન એટલે શું કહેવાય? સર્વનામ. હવે આમાંથી આપણે પર્ટિક્યુલર આ ત્રણને આજે ભણવા છે કે હી પુરુષો માટે વપરાય, સી મહિલાઓ માટે વપરાય, ઈટ કોના માટે વપરાય અને એના ઉદાહરણ, અને પછી થોડીક એક્સરસાઇઝ. આટલું આપણે જોવું છે આજે. જો પેલા હી આવ્યું પણ આ ભાઈ છે આમ ઉલટો થઈ ગયો એવું લાગે છે. કા જાણી જોઈને તમારું ધ્યાન જાય ને વિશેષ એટલે ઉલટો મૂક્યો છે આપણે. હી એટલે તે. કોના માટે વપરાય? પુરુષ માટે. કોઈ એક પુરુષ હોય ત્યારે, કોઈ એક પુરુષ માટે તમારે શબ્દ વાપરવો છે તો તમે શું વાપરો છો? હી વાપરો છો. પુરુષ વ્યક્તિ કે જે આપણી સમક્ષ નથી, તમે અને હું. અત્યારે આપણે કોઈકની વાત કરીએ એટલે દાખલા તરીકે આપણે વાત કરીએ વિરાટ કોહલીની, તો વિરાટ કોહલી એટલે હી કહેવાય. પહેલાં તો વિરાટ કોહલીને નામ કહેવાય. શું કહેવાય? વિરાટ કોહલી તો નામ. પણ વિરાટ કોહલીને પછી મારે વિરાટ કોહલી વિશે બીજી વાત કરવી હોય તો હી કહું. વિરાટ કોહલી ઇઝ અ ક્રિકેટર, હી ઇઝ ક્લેવર. આમ તો વિરાટ કોહલી માટે મેં કયો શબ્દ વાપર્યો? હી. તો હી શું કહેવાય? ત્રીજો પુરુષ એક વચન, પુરુષ માટે વપરાતું સર્વનામ. સમજાય ને બધા મિત્રોને? સરસ. ચલો, તો એ વ્યક્તિ કંઈક હોય. દાખલા તરીકે હી ઇઝ અ ક્રિકેટર. વિરાટ કોહલી ક્રિકેટર છે ને? હી ઇઝ અ ક્રિકેટર. તે ક્રિકેટર છે. ખ્યાલ આવે છે ને? પછી તે કંઈક કરતી હોય, વ્યક્તિ કંઈક ક્રિયા કરતી હોય. દાખલા તરીકે હી ઇઝ પ્લેઇંગ. તે રમી રહ્યો છે. હી એટલે કોણ? તો કે સાહેબ વિરાટ કોહલી માટે શબ્દ વાપરો. હી ઇઝ પ્લેઇંગ મતલબ કે તે રમી રહ્યો છે. હા, તો તે કંઈક કરતો હોય, વ્યક્તિ કંઈક ક્રિયા કરતો હોય ત્યારે વપરાય. હી સાથે વર્તમાન કાળમાં ઇઝ વપરાય. કયું ક્રિયાપદ વપરાય? ઇઝ વપરાય મિત્રો. બરોબર? થોડા એના ઉદાહરણ જોઈ લેજો. તે જ્ઞાન છે તો ઇંગ્લિશમાં શું લખાય? હી ઇઝ જ્ઞાન. જ્ઞાન એટલે છોકરાનું નામ હોય ને. જો અહીંયા છોકરીનું નામ હોત ને તો આપણે સી લખવું પડે. જેમ કે મેં અહીંયા એવું લખ્યું હોત કે તે હાર્દી છે.
તો જો તે એટલે સી, છે એટલે ઇઝ, અને પછી લખવાનું હાર્દી. સી ઇઝ હાર્દી. આપણે આજે સી ના થોડાક ઉદાહરણ જોશું. પણ કોઈ છોકરા માટે તમારે વાક્ય લખવું છે તો હી ઇઝ લખવાનું, છોકરી માટે લખવું છે તો સી ઇઝ લખવાનું, અને નિર્જીવ હોય, પશુ પક્ષી હોય, નાનું બાળક હોય, એના માટે કાંઈ લખવું હોય તો ઈટ લખવાનું. બહુ સરળ છે. તમે આની નોટ બનાવશો ને, આ બધી વસ્તુ હું જે કહું છું એ યાદ રાખશો ને, તમારું અંગ્રેજી સુપર ડુપર સુપર હિટ થાય જ. બરાબર ને? જો બીજું ઉદાહરણ જુઓ મિત્રો, તે શિક્ષક છે તો શું કહેવાય? હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. બરાબર? ચલો. તે હોશિયાર છે તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ. અને એવું લખ્યું હોય કે તે દશરથ છે. શું લખ્યું હોય? તે દશરથ છે. તો શું લખવાનું થાય? તે એટલે હી. છોકરો છે ને, આ તે શબ્દ છોકરા માટે વપરાણો છે એટલે ઇઝ, અને દશરથનું DASHRATH, દશરથ. હી ઇઝ દશરથ. બરોબર ને? પછી બીજા ઉદાહરણો છે. જો ઇન્ટેલિજન્ટનો સ્પેલિંગ યાદ રાખજો બધા. INTELLIGENT. GENT જેન્ટ કહેવાય. આ લેડી અને જેન્ટ કહીએ ને, એ જેન્ટ છે. લેડી અને જેન્ટ, એમાં જેન્ટનો સ્પેલિંગ આવો હોય. લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું કહે ને, આ જેન્ટ, અને આ લેડી. લેડી એટલે સ્ત્રી, અને જેન્ટમાં આ જ સ્પેલિંગ આવે, જેન્ટ. હા, INTELLIGENT. કટકા પાડવાના, કટકા, અને બોલવાની પ્રેક્ટિસ કરવાની, યાદ રહી જ જાય. હા, તે જાડો છે તો તે એટલે પુરુષ જ થયો ને. જો એવું લખ્યું તે જાડી છે તો સી ઇઝ ફેટ આવે, પણ તે જાડો છે એટલે હી ઇઝ ફેટ આવ્યું. બરાબર ને? તે ભાર્ગવ છે તો શું લખાય હવે સાહેબ? હવે તો ખબર પડે જ ને. તે એટલે હી, છે એટલે ઇઝ, અને ભાર્ગવ એટલે ભાર્ગવ. આવડે બધા મિત્રોને આવી રીતે? હે, ચલો. તો હી ઇઝ ભાર્ગવ. હવે સાહેબ છોકરી હોય, છોકરી, તો સી કહેવાય, તેણી કહેવાય. જે સ્ત્રી વ્યક્તિ કે જે આપણી સામે નથી, એના માટે આપણે શું વાપરીએ છીએ? સી શબ્દ વાપરીએ છીએ. મહિલા માટે, પુરુષ માટે નહીં. કોના માટે? આ મહિલા માટે વપરાય, સ્ત્રી માટે વપરાય તેણી શબ્દ. હા, તે કહેશો તોય ચાલશે, તેણી કેવું એવું જરૂરી નથી. હા, સ્ત્રી વ્યક્તિ કે જે આપણી સમક્ષ નથી, દાખલા તરીકે આપણી સામે અત્યારે નથી, એવી કોઈ સ્ત્રીને આપણે યાદ કરવી છે કે તે પ્રિયંકા છે. શું કહેવું છે આપણે? તે પ્રિયંકા છે. તમારા ને મારા સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય ને, બધાને ત્રીજો પુરુષ કહેવાય આપણા માટે. તો પ્રિયંકા છોકરી છે એટલે પહેલા આપણે શું લખવું પડે? સી. અને છે એટલે શું કહેવાય? ઇઝ. અને પ્રિયંકા એટલે PRIYANKA, પ્રિયંકા. બરોબર? ડમ ને? ખબર પડે ને? ચલો, આવું હોય તો તે સુહાના છે તો કેમ લખશું આપણે? બોલો તો તે એટલે શું કહેવાય? સી. છે એટલે શું કહેવાય? ઇઝ. સુહાના એટલે શું કહેવાય? SUHANA. સમજાય ને બધાને? ચલો આગળ જઈએ તો. એટલે સી શબ્દ છે એ કોના માટે વપરાય? તે, તેણીની, સ્ત્રી, મહિલા માટે વપરાય. સી ની સાથે કયું ક્રિયાપદ વપરાય સાહેબ? ઇઝ વપરાય. શું વપરાય? ઇઝ વપરાય. ચલો જોઈએ થોડાક ઉદાહરણ. લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ્સ. તે સુનીતા છે તો સી ઇઝ સુનીતા. એમ લખ્યું હોત આપણને કે તે સુનિલ છે, તો હવે તમને બધાને ખબર પડે ને કે સાહેબ સુનિલ છોકરો કહેવાય તો સુનિલમાં તે એટલે હી કહેવાય, પણ સુનીતા છોકરી કહેવાય એટલે સી કહેવાય. તો હી ઇઝ સુનિલ. સાહેબ આવું લખે તમે. હવે અમને એવી ખબર પડી ગઈ ને બધાને આવી ખબર? હા કે ના? હા, ચલો જુઓ. તે મારી દીકરી છે તો સી ઇઝ માય ડોટર. મારી એટલે માય, અને દીકરી એટલે ડોટર. દીકરી એટલે શું થાય? ડોટર. સી ઇઝ માય ડોટર. હા,
તે ડોક્ટર છે તો સી ઇઝ અ ડોક્ટર, સી ઇઝ અ ડોક્ટર. ચલો હવે મને એવું કહો તો અહીંયા ડોક્ટર બનવું સારું, એન્જિનિયર બનવું સારું, આઈએએસ બનવું સારું, આઈપીએસ બનવું સારું, મોટા વ્યાપારી બનવું સારું, ખેડૂત બનવું સારું, શું બનવું સારું? હા, જો ડૉક્ટર છે ને એ મિત્રો એક જિલ્લામાં કેટલા હોય ખબર છે? દાખલા તરીકે હું તમને અમારા ગાંધીનગરની વાત કરું તો ગાંધીનગરમાં બહુ બધા ડૉક્ટર છે. લગભગ મારા માનવા પ્રમાણે ગાંધીનગરમાંથી અમને ઓછામાં ઓછા 200+ ડૉક્ટર મળે. 200 નહીં, આમ તો 300-400+ મળે તો નવાય નહીં. સમજાય છે? હા, જો જ્ઞાન છે ને એ છોકરાનું નામ કહેવાય. તે જ્ઞાન છે, આ જ્ઞાન એટલે જ્ઞાન મારા દીકરાનું નામ છે, ચેતન સરના દીકરાનું નામ જ્ઞાન છે. તે જ્ઞાન છે, તે એટલે હી. જ્ઞાન છોકરાનું નામ છે એટલે જ્ઞાન. હી વચમાં ઈઝ લખવાનું રહી ગયું, આપણે લ્યો આગળ લઈ લઈએ હી. આપણે હી ઇઝ જ્ઞાન, જ્ઞાન છોકરાનું નામ છે. હવે સમજો, હવે સરસ. હવે આઈએએસ ને આઈપીએસ કેટલા હોય મોટા ભાગના જિલ્લાઓમાં? તો કે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, એનાથી વધારે ના હોય. કલેક્ટર તો એક જ હોય પાછો આઈએએસ તરીકે. ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એક જ હોય. હા, ચલો, જો તે ડોક્ટર છે એમાં તમે સી ઇઝ ડોક્ટર લખો તોય ચાલશે ને. આમાં તે એટલે ખબર નથી, છોકરો હોઈ શકે તો આવું લખી શકાય, હી ઇઝ અ ડોક્ટર. હા, તે એટલે છોકરો હોય ને તે એટલે છોકરી હોય ને, તો સી ઇઝ અ ડોક્ટર લખાય અને હી ઇઝ અ ડોક્ટર લખાય. તે પાતળી છે તો શું કહેવાય? સી ઇઝ થીન. પાતળી એટલે થીન અથવા તો સ્લિમ. સ્લિમ બોડી છે એવું કહે ને. શું કે? સ્લિમ બોડી છે. અને અમુકની હેવી બોડી હોય ને આવું. ચલો, તે ખુશી છે તો અંગ્રેજીમાં શું લખાય? સી ઇઝ ખુશી. શું લખાય? સી ઇઝ ખુશી. ખ્યાલ આવે ને બધા મિત્રોને? હી ખબર પડી ગઈ, સી ખબર પડી ગઈ. આપણે હવે ઈટ જોઈએ. શું જોઈએ? ઈટ ક્યાં વપરાય? તો કે સાહેબ ઈટ છે ને એ પશુ પક્ષી માટે, નિર્જીવ માટે વપરાય. હવે પછીની સ્લાઇડમાં ઈટનું ગુજરાતી તે જ થાય. ત્રણેયને તે કહેવાય, પણ પુરુષ હોય તો તે એટલે હી, મહિલા હોય તો તે એટલે સી, અને નિર્જીવ વસ્તુ હોય, સાયકલ કીધી તો ઈટ કહેવાય. હા, ખુરશી કીધી તો ઈટ કહેવાય, ઘોડો કીધો તો ઈટ કહેવાય, કૂતરો કીધો તો ઈટ કહેવાય. હા, ચલો, ઈટ એટલે તે. નિર્જીવ વસ્તુઓ, પશુ, પક્ષી, નવજાત શિશુ કંઈક હોય એટલે નાનું બાળક કંઈક હોય, પશુ કંઈક હોય, પક્ષી કંઈક હોય, નિર્જીવ વસ્તુઓ કંઈક હોય, અથવા તો નિર્જીવ વસ્તુ કંઈક ક્રિયા કરતી હોય, પશુઓ કંઈક ક્રિયા કરતા હોય. દાખલા તરીકે ઘોડો કૂદકો મારી રહ્યો હોય તો આપણે એવું કહીએ તે કૂદી રહ્યો છે. શું કહીએ? તે કૂદી રહ્યો છે. તો તે એટલે ઘોડા માટે શું વપરાય? ઈટ. ઇઝ જમ્પિંગ આવું લખાય. જમ્પ એટલે કૂદવું. તો કૂદી રહ્યો છે તો શું કહેવાય? ઇટ ઇઝ જમ્પિંગ. હા, ચાલો. ઈટ સાથે વર્તમાન કાળમાં શું વપરાય? સાહેબ ઈટ એટલે ઈઝ આવે. હી સાથે ઈઝ આવે, સી સાથે ઈઝ આવે ને ઈટ સાથે ઈઝ જ આવે. નિર્જીવ વસ્તુઓ, પશુ પક્ષી કે નવજાત શિશુ માટે ઈટ શબ્દ વપરાય છે. લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ્સ ઓફ ઈટ ટુ. તે બાળક છે. ઇટ ઇઝ અ ચાઇલ્ડ. બાળક એટલે ચાઇલ્ડ. હા, બાળક માટે ઈટ વપરાય, યાદ રાખજો. પણ છોકરો કે ને એવું લખ્યું હોત ને, તે છોકરો છે તો છોકરો એટલે પુલ્લિંગ શબ્દ થઈ ગયો. બાળક કેવું? કેવું એટલે નપુંસક લિંગ કહેવાય. નપુંસક લિંગ હોય તો ઈટ વપરાય. પણ છોકરો કેવો? કેવો એટલે પુલ્લિંગ કહેવાય. પુલ્લિંગ એટલે શું વપરાય સાહેબ? પુલ્લિંગ એટલે હી વપરાય. હી ઇઝ અ બોય. તે છોકરો છે, પણ આવું કીધું હોત કે તે છોકરી છે. શું કીધું હોત? તે છોકરી છે તો છોકરી એટલે કેવી કહેવાય. કેવી એટલે સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ એટલે સી વપરાય. સી ઇઝ અ ગર્લ. મજા આવી જાય ને? હે ને? બસ કન્ફ્યુઝન ના રહે, કંઈ એ જ જરૂરી છે દોસ્તો. હા, એ નહીં રહેવા દઈએ આપણે. ચલો, પછી તે ચકલી છે તો ચકલીને સ્પેરો કહેવાય. SPARROW. SPARROW. સ્પેરો એટલે ચકલી.
તો તે ચકલી છે. હા, તે વાઘ છે, તો ઇટ ઇઝ અ ટાઈગર. હા, આમાં એવું ના કહેવાય હી ઇઝ અ ટાઈગર, સી ઇઝ અ ટાઈગર. હા, તે વાઘ છે એટલે ઇટ ઇઝ અ ટાઈગર. પશુ પક્ષી હોય તો ઇટ વપરાય. તે પેન છે તો ઇટ ઇઝ અ પેન. તે પંખો છે તો ઇટ ઇઝ અ ફેન. ચલો, હી, સી અને ઇટ. હી પુરુષો માટે, સી મહિલાઓ માટે, ઇટ પશુ પક્ષી નિર્જીવ નામ કે બાળકો માટે. નાનું બાળક હોય, શિશુ હોય તો. ડન. હવે એક્સરસાઇઝ આવી. હવે એક્સરસાઇઝમાં તમારે શું મૂકવાનું સાહેબ? જવાબમાં આ ચારમાંથી એક શબ્દ મૂકવાનો. હી, સી, ઇટ કે ઇઝ. આ ચારથી ખાલી જગ્યા પૂરવાની. હવે ખાલી જગ્યા આપી છે, અને પછીની સ્લાઇડમાં ખાલી જગ્યાઓ આવશે. હા, અને આવી જ ખાલી જગ્યાઓ હું તમને પ્રેક્ટિસ માટે પણ આપીશ આ વિડીયોની બાજુમાં. PDF સ્વરૂપે મિત્રો તમને બહુ બધી, લગભગ હું દરેક સેશનની અંદર દરેક આપણા આવા સેશન થાય એ દરેક સેશનની તમને 15, 20, 25, 30 પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યાના વાક્ય આપીશ. 10 જેવી ખાલી જગ્યા આપીશ ને 10 જેવા ગુજરાતીમાંથી અંગ્રેજી કે અંગ્રેજીમાંથી ગુજરાતીના વાક્ય આપીશ. અને એ તમે પ્રેક્ટિસ કરી લેશો ને પછી પાછો એનોય વિડીયો આપીશ તમને. કાંઈ તમને ના આવડ્યું આપણે રહેવા જ નથી દેવું મિત્રો. ચલો, તો જો હવે અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કયા શબ્દોથી? તો કે હી, સી, ઇટ અથવા તો ઇઝથી ખાલી જગ્યા પૂરવાની છે. હી ખાલી જગ્યા વ્યોમ. તો હીની સાથે શું વપરાય સાહેબ? હી હોય, સી હોય કે ઇટ હોય, અમને ખબર જ છે કે આ બધાની સાથે ઇઝ એમ આરમાંથી ઇઝ જ વપરાય. આઈ હોય તો સાહેબ એમ વપરાય. વી, યુ અને ધે, આ બધું આપણે ક્રમે ભણવાનું જ છે. વી, યુ અને ધે આપ્યું હોય આગળ તો આ બધાની સાથે આર વપરાય. આમાં આગળ શું આપ્યું છે સાહેબ? હી આપ્યું છે એટલે શું લખવું પડે? ઇઝ વ્યોમ. ગુજરાતી શું થાય? તે વ્યોમ છે. આર્યો. હો, ચલો, ખ્યાલ આવે છે? ખાલી જગ્યા ઇઝ અનુપમા. ઓળખો છો ને આને? તમે ના ઓળખતા હોય તો તમારી મમ્મી તો ઓળખતી જશે. પૂછજો, જો આ કોણ છે? તો કે લે સાહેબના લેક્ચરમાં અનુપમા આવી. આપણે બોલાવી નથી, એનો ફોટો જ મૂક્યો છે. હો, તો અનુપમા એટલે સ્ત્રી કહેવાય. હા કે ના? મહિલા કહેવાય ને. સ્ત્રી છે એટલે શું લખવું પડે? તો કે સાહેબ સી લખવું પડે. આનું ગુજરાતી થાય તે અનુપમા છે. શું ગુજરાતી થાય? તે અનુપમા છે. ચલો, ત્રીજી ખાલી જગ્યા જોઈ લઈએ. ખાલી જગ્યા ઇઝ એન એપલ. એપલ એટલે શું કહેવાય સાહેબ? નિર્જીવ શબ્દ કહેવાય. નિર્જીવ શબ્દ માટે શું વપરાય? ઇટ વપરાય સાહેબ. એટલે ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે, આવું ગુજરાતી થાય. તે સફરજન છે. સમજાય? ખાલી જગ્યા ઇટ ખાલી જગ્યા અ હોર્સ. હોર્સ છે એટલે ઇટ તો વાપરું. ઇટની સાથે શું વપરાય? ઇઝ વપરાય. તે ઘોડો છે અને પાછો દોડે છે. જો દોડે છે ને, કે તમને સ્થિર દેખાય છે? દોડતો દેખાય છે ને તમને? ચાલો જઈએ આગળ. ખાલી જગ્યા ઇઝ એન એક્ટ્રેસ. એક્ટ્રેસ એટલે શું થાય? એક્ટરનું સ્ત્રીલિંગ છે. જો હી લખો ને તો આવું આવે. હી ઇઝ એન એક્ટર. એક્ટર એટલે હીરો. આમ તો હીરો એ અંગ્રેજી શબ્દ છે, HERO. આમ તો નાયક ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ લખવું હોય શું કહેવાય? નાયક, મુખ્ય પાત્ર. આને હિરોઈન કહેવાય. એક્ટ્રેસ એટલે હિરોઈન એટલે નાયિકા, નાયકની પત્ની, નાયિકા. હા, તો હવે સ્ત્રી છે આ એક્ટ્રેસ એટલે શું હોય? સ્ત્રી હોય ને. સ્ત્રી હોય એટલે શરૂઆતમાં શું લખવું પડે સાહેબ? સી લખવું પડે. આવી ખબર પડે? હા, સમજાય? ચલો જઈએ આગળ. પછી શું છે? ઈટ ખાલી જગ્યા અ ટ્રી. ઈટ આવે એટલે શું આવે? એટલે રહી ગયું આપણું. ઈટમાં જવાબ લખવાનો રહી ગયો. ઈટ પછી ઇઝ લખાય. આનું ગુજરાતી થાય તે નાયિકા છે અથવા હિરોઈન છે. તે વૃક્ષ છે અથવા તો ઝાડ છે. હા, ડ્રાઈવર. ડ્રાઈવર ડ્રાઈવર એટલે હી એ લખાય ને સી એ લખાય, પણ આપણે જનરલી ડ્રાઈવર એટલે કે પુરુષ શબ્દ સમજીએ છીએ. એટલે હી ઇઝ અ ડ્રાઈવર. ગુજરાતી થાય તે ડ્રાઈવર છે.
વાહન ચાલક છે એવું લખાય હો, ડ્રાઈવર ન લખવું હોય તો. ખાલી જગ્યા ઇઝ અ સ્પૂન, સ્પૂન એટલે ચમચી, ચમચી એટલે નિર્જીવ કહેવાય, નિર્જીવ કહેવાય એટલે સાહેબ આગળ ઈટ લખવાનું થાય. ઇટ ઇઝ અ સ્પૂન, તે ચમચી છે. હા, ખ્યાલ આવે? ચલો આગળ છે 9મી ને 10મી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ અ ક્રો, ક્રો એટલે કાગડો, ક્રો એટલે શું થાય? કાગડો. તે કાગડો છે. કાગડો એટલે પશુ પક્ષી, તો કે સાહેબ પક્ષી કહેવાય. પશુ પક્ષી હોય એટલે શું વપરાય? ઈટ વપરાય. સી ખાલી જગ્યા અ પાયલોટ, હી એ લખાય અહીંયા. પુરુષ હોય કે સ્ત્રી હોય, હી કે સી બધાની સાથે શું વપરાય? ઇઝ વપરાય. ગુજરાતી શું થાય? તે પાયલોટ છે. પાયલોટ શું કરે સાહેબ? પ્લેન ઉડાડે. પાયલોટ શું કરે? પ્લેન ઉડાડે. બરોબર ને? હવે થોડાક શબ્દો આપણે જોઈ લઈએ. માણસો માટે વપરાતા થોડા શબ્દો છે. જો તમારી પરિચિત વ્યક્તિ હોય ને તો એક્વેન્ટન્સ આવું કહેવાય. એને પરિચિત વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે. ગર્લ એટલે છોકરી કહેવાય. બોય એટલે છોકરો કહેવાય. બરોબર ને? આવી તો તમને બધાને ખબર પડે જ તે, પણ છતાંય આપણે કોઈને સાધારણ ખબર ના પડતી હોય ને તો આપણે ધીમે ધીમે કરતાં બધું જ ભણવું છે. એટલે બોય એટલે શું કહેવાય? છોકરો કહેવાય. બરોબર? પછી નેબર એટલે શું થાય? પડોશી. પાડોશી આવું કહીએ આપણે. પા એટલે અડધા ને અડધી નહીં હો. પડોશી પાડોશી એવા બંને શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. બેબી એટલે બાળક. બેબી એટલે છોકરી નહીં હોય, છોકરો હોઈ શકે. બેબી એટલે નાનું બાળક, યાદ રાખજો. નેબર એટલે પડોશી, એ તો આપણે જોઈ જ લીધું. પાડોશી. ગેસ્ટ એટલે મહેમાન. ગેસ્ટનો વિરોધી શબ્દ હોસ્ટ, HOST. હોસ્ટ એટલે યજમાન થાય. હોસ્ટ એટલે શું થાય? યજમાન. હા, ગેસ્ટ એટલે મહેમાન ને હોસ્ટ એટલે યજમાન. જો આના પછી હોસ્ટ હશે જ લગભગ ક્યાંક હો. ટીનેજર. ટીનેજર એટલે ટીન, ટીન એજ વાળા, એજ, અને ટીનેજ વાળા એટલે ટીનેજર. ટીન એટલે શું તમને સમજાવું? જો ધ્યાન રાખો, થોડુંક આરામથી સમજાવી દઉં. આપણે આવું લખીએ 1 2 3, આમ કરતાં કરતાં તમે ક્યાં આવો? 10, પછી શું આવે સાહેબ? 11 12, 12 પછી શું સ્પેલિંગ આવે? 13 14 આવું આવે. તો જ્યાં જ્યાં ટીન આવે ને છેક 19 સુધી આવે. યાદ રાખજો, 19. જેની જેની પાછળ ટીન આવે એ બધી ઉંમરને શું કહેવાય? ટીન એજ. અને ટીન એજમાં હોય એને શું કહેવાય? ટીનેજર. એટલે ટીનેજર એટલે તરુણ, જે તરુણાવસ્થામાં હોય. જે વ્યક્તિની ઉંમર 12 વર્ષની પૂરી થાય, પછી 12મું વર્ષ પૂરું થયું, પછી 13મા વર્ષથી 19 વર્ષ પૂરા થાય ત્યાં સુધી એને શું કહેવાય? ટીનેજર કહેવાય. બોય એટલે છોકરો. હોસ્ટ એટલે યજમાન. હોસ્ટેસ એટલે સ્ત્રી યજમાન. યજમાન જો પુરુષ હોય તો હોસ્ટ શબ્દ વપરાય, અને યજમાન જો સ્ત્રી હોય તો હોસ્ટેસ શબ્દ વપરાય. અને હોસ્ટેસ શબ્દ તમે સાંભળો જ છો. જુઓ, આવો શબ્દ તમે કાયમ સાંભળતા હશો મિત્રો, એર હોસ્ટેસ. ત્યાં બધે છોકરીઓ જ હોય છે એટલે એર હોસ્ટેસ કહેવાય. ત્યાં એર હોસ્ટ ના કહેવાય. શું કહેવાય? એર હોસ્ટેસ. જોજો તમને જ્યારે તમે પ્લેનમાં બેસો, તમારામાંથી કોઈ મિત્રો પ્લેનમાં બેઠા હોય તો તમને ખબર હશે કે પ્લેનમાં તમને જે યજમાનીનો અનુભવ કરાવે, એટલે જેનું પ્લેન હોય, જે કંપનીનું પ્લેન હોય, એના માણસો હોય, એ બહેનો એની અંદર હોય ને, જે સ્ત્રીઓ એની અંદર હોય, જે મહિલાઓ એની અંદર હોય, જે યુવતીઓ એની અંદર હોય, એ બધી છે ને એને એર હોસ્ટેસ કહેવાય. સ્ત્રી છે એટલે હોસ્ટેસ શબ્દ વપરાય છે. હા, ચલો. ચાઇલ્ડ એટલે બાળક. બાળક, હા, સંતાન ના કહેવાય. શું કહેવાય? આપણે જનરલી સાચો શબ્દ લખવો હોય શું કહેવાય? બાળક. હા, ચલો. વિઝિટર એટલે મુલાકાતી, જે તમારી મુલાકાતે આવે એને વિઝિટર કહેવાય. વુમન એટલે સ્ત્રી. મેન એટલે માણસ, પુરુષ. અને ફ્રેન્ડ એટલે મિત્ર. આ ચેપ્ટર પૂરું થાય એટલે તમારે ચેપ્ટર પછી તમારી નોટમાં તમારા ખૂબ જ સારા 3 મિત્રોના નામ લખવાના છે. ખૂબ જ સારા, તમને જે વિશેષ પસંદ હોય એવા 3 મિત્રોના નામ તમારી નોટમાં, આ ચેપ્ટરની નોટ બનાવો એમાં છેલ્લા પેજ ઉપર લખવાના છે. લખશો ને?
હું જ્યારે ચેક કરીશ ત્યારે ચેક કરીશ હો કે આ ભાઈએ આ બેને આ દીકરાએ આ દીકરીએ નામ લખ્યા છે કે નહીં એમ. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે હવે પાછા આગળ મળીશું ત્યારે તો કે સાહેબ જો હી સી ઈટ જોઈ લીધું તો કે હા હી સી ઈટ. આઈ વી જોઈ લઈએ, આઈ યુ જોઈ લઈએ પહેલાં, પછી વી ધે આવે, વી અને ધે આવે, અને પછી બધું મિક્સ પણ આવે. આવું બધું જોઈશું આપણે આરામથી. પછી ક્રમે ક્રમે એનાથી એડવાન્સ તમને દરેકે દરેક લેક્ચરમાં થોડા ઘણા શબ્દો પણ શીખવીશું આપણે. શબ્દોની અને એની સાથે સાથે તમને જે પ્રકરણ સમજાવ્યું, જે ચેપ્ટર સમજાવ્યું, બંનેની મિક્સ તમને પ્રેક્ટિસ માટે પીડીએફ આપણે આપતા રહીશું. અને પીડીએફની અંદર જે આપ્યું છે એ બધાનું સોલ્યુશન પણ આપતા રહીશું. ચલો આપણે ક્રમે ક્રમે આ બધું જ શીખતા રહીશું. તમને કેવી મજા આવે છે એ જરા મને નીચે સ્પેશિયલ મેસેજ કરજો. હા, તમે મિત્રો આ નંબરમાં મેસેજ કરવાનો 70 690 54,000. આ આપણો અર્લી બર્ડ આઈએએસનો મોબાઈલ નંબર છે. તમારે કહેવાનું કે હું સાહેબ મારું નામ આ છે, હું આ શાળામાંથી, મારો આ જિલ્લો, અને મેં આ લેક્ચર જોયો સાહેબ. તમને જે ફીલ થયું એની સરસ મજાનો 1 લાઇનનો 2 લાઇનનો મેસેજ મોકલવાનો આ નંબર ઉપર. હં, અને તમે બધાએ જો અર્લી બર્ડ આઈએએસ એપ્લિકેશન ન ડાઉનલોડ કરેલી હોય એવું કોઈ હોય, તમારા મિત્ર વર્તુળમાં કોઈ હોય, તો એમને બધાને કહેવાનું કે એપ્લિકેશન ડાઉનલોડ કરજો, મજા આવશે. અર્લી બર્ડ આઈએએસ આવું એપ્લિકેશનનું નામ આપવાનું એને. અને તમે બધા મિત્રોએ આમાં 5 સ્ટાર આપવાના આવે એપ્લિકેશનમાં. તો ત્યાં જઈ અને બધા જ મિત્રો આ 5મા નંબરનો સ્ટાર હોય ને એના ઉપર આંગળી મૂકવાની. તમારી આંગળી શેના ઉપર મૂકવાની? 5મા નંબરના સ્ટાર ઉપર. પછી એક નાનો એવો મેસેજ લખવાનો કે તમે અહીંયા ભણો છો તો તમને કેવું ફીલ થાય છે. હા, એવો સરસ મજાનો મેસેજ એ બધા લખજો. તમારો મેસેજ હું વાંચીશ